નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંડી। તો આ સપ્તાહે એગ્રી કોમોડિટી પર ફોકસ રહ્યું। એક તરફ સરકાર જીએસટીની જેમ કૃષિમાં પણ આખા દેશમાં એક સમાન ટેક્સની વિચારણા કરી રહી છે। જો આ નિયમો લાગુ થશે તો એગ્રી સેક્ટરમાં કેવી ક્રાંતિ જોવા મળશે અને આના કેટલા ફાયદા કે ગેરફાયદા છે તે અંગે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને સાથે જ એગ્રી કોમોડિટીમાં આ સપ્તાહે કેવો કારોબાર રહ્યો અને આવતા સપ્તાહ માટે કઈ કઈ કોમોડિટી પર કરશો ફોકસ તે અંગે આજે આપણે ચર્ચા કરીશું। તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે તિર્સલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ અને કુંવરજી ગ્રુપના રવિ દિયોરા। આ બંનેનું સ્વાગત છે। તો જે રીતે આપણે અહીં આગળથી ઉલ્લેખ કર્યો કે એક ચર્ચા અહીં આગળથી થતી દેખાઈ રહી છે કે કૃષિ ઉત્પાદનો પર જીએસટી છે એ હવે આખા દેશમાં સમાન કરવામાં આવે એને લઈને હાલ આ એક ચર્ચા થઈ રહી છે। રૂપેશજી, કઈ રીતે આપ આ વસ્તુને જોઈ રહ્યા છો કે કૃષિ ઉત્પાદન પર જીએસટી આવે અથવા જીએસટીની જેમ દેશભરમાં એક સમાન ટેક્સની એક વાત ચર્ચાઈ રહી છે, આની કેટલી જરૂર છે અને આ વિચારનું અમલીકરણ કેટલે અંશે શક્ય છે કે સરળ રહેશે કે નહીં? કારણ કે અત્યારે આપણે જોઈએ તો રાજ્ય પ્રમાણે, મંડી પ્રમાણે આ જે દર છે અલગ અલગ લાગે છે। ડેફિનેટલી અત્યારના કોમોડિટી ટુ કોમોડિટી રેટ વેરીઝ કરે છે, જેમ કે સ્પાઇસીસ છે અને બીજી બધી કોમોડિટીઝમાં સમાન 5%, મેજોરિટી કોમોડિટીઝમાં એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં 5% ની આસપાસ છે, પણ ડ્રાયફ્રૂટ્સ ને બધામાં જુઓ તો 12%, 18% ત્યાં સુધીના પણ રેટ્સ જોવાય છે। એટલે માટે જે વિસંગતતા છે એને કારણે ઓલવેઝ કન્ફ્યુઝન રહે છે કે આમાં આ કોમોડિટીમાં કેટલા પર્સન્ટેજ શું હોય। સમાન જીએસટી ના દર આવવાથી ડેફિનેટલી આ જે અત્યારના કન્ફ્યુઝન છે તેમાં ડેફિનેટલી લાભ મળી શકે, પણ ઓવરઓલ આમ જોવા જઈએ તો શું એક ક્વેશ્ચન જે એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં મેજર વોલ્યુમ છે, જેમ કે વ્હીટ, રાઈસ અને સિરિયલ્સ ને બધામાં, એમાં એને મેઇઝ છે એ બધી કોમોડિટીઝ અત્યારે જીએસટી માંથી બાકાત કરવામાં આવી છે। તો જો એને ઇન્ક્લુડ કરવાથી વેપારીઓમાં શું અસર થાય છે તે જોવાની રહેશે, કારણ કે અત્યારથી અસંતોષની લાગણી ચાલુ થઈ ગઈ છે અને વિરોધ પણ દર્શાવવાનો ચાલુ થઈ ગયો છે। સોમ કે મંગળવારે દિલ્હીમાં મારા ખ્યાલથી ધરણાનું પણ આયોજન થયું છે। એટલે આ બધા અત્યારથી અસંતોષ પણ ચાલુ થયો છે અને એ લોબી પણ બહુ સ્ટ્રોંગ છે। એટલે એ લોબી સામે સરકાર કેવી રીતના કરે છે તે જોવાનું રહેશે। પણ જો એકવાર વ્હીટ અને રાઈસ ને જે એસેન્શિયલ કોમોડિટીઝ છે તેમાં પણ જો 5% ની જીએસટી કે XYZ% ની સમાન જીએસટી લાગુ કરવામાં આવશે તો ડેફિનેટલી એની ઇન્ફ્લેશન પર પણ અસર થશે, ભાવમાં પણ વધારો થશે। એટલે સરકાર માટે એ પણ એક વિચારણા લાયક થઈ જશે કે આને કારણે મોંઘવારી તો નહીં વધે ને। આમ તમામ પાસાઓ ઉપર છે સવલિયત બધાને માટે સારી થઈ જશે કે એક જ ધારો રહ્યો તો XYZ જેટલો પણ પર્સન્ટેજ છે તે માટે કન્ફ્યુઝન નહીં રહે, પણ એની આડઅસરો પણ સારી છે અને વેપારીઓના આંદોલનની સામે સરકાર કેવી રીતના પગલા લે છે એ પણ એક જોવાનું રહેશે। એટલે ઇટ્સ નોટ ઇઝી સ્ટેપ સમાન જીએસટી ધારો દાખલ કરવા માટે એગ્રીકલ્ચર કોમોડિટીઝ। ઓકે, તો આ ઇઝી સ્ટેપ અહીંયા આગળથી નથી લાગી રહ્યું। આપણી સાથે રવિજી પણ જોડાયેલા છે। રવિજી, આપ જે આ વિચારણા થઈ રહી છે કે એક સમાન એગ્રી કોમોડિટીઝની ઉપર એક સમાન ટેક્સ લાવવામાં આવે જીએસટીની રીતનો, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી કે હજી આના વિચારો ચાલી રહ્યા છે, ચર્ચાઓની શરૂઆત થઈ છે અને ત્યાં વિરોધ પણ અહીંયા આગળથી વેપારીઓ દ્વારા થતો દેખાઈ રહ્યો છે। તો આના કયા ફાયદા ગેરફાયદા આપ જોઈ રહ્યા છો? જરૂરથી આના ફાયદો તો એક છે કે મીન્સ કે એક દેશ એક ટેક્સ એ રીતેનું એક સ્ટ્રક્ચર બની જશે કે અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ટેક્સેશનની મેટર નહીં રહે। સાથે એગ્રી એક મોટી ઇકોનોમી છે જે એક સારા એવા મીન્સ કે સ્ટ્રીમલાઇન દાયરામાં આવશે। હાલાકી આમાં સૌથી મોટું ઇસ્યુ એ છે કે જે મીન્સ કે ફાર્મર પાસેથી જ્યારે વેપારી લે છે, જ્યારે માલ લે છે ત્યારે ઘણા ફાર્મર્સ છે જે બિલ માટે રેડી નથી હોતા, જે ઘણા ફાર્મર્સ છે જેનું મીન્સ કે આ રિલેટેડ અવેરનેસ કે નોલેજ નથી। તો આઈ થિંક કારણ કે બીજા બધા સેક્ટરમાં જીએસટી એટલે જલ્દીથી લાગી ગયો કે ત્યાં સીએ કે પ્રોફેશનલ્સ છે એ લોકોની હેલ્પથી આખું સ્ટ્રક્ચર બની ગયું ને તૈયાર થઈ ગયું। હવે કૃષિ સેક્ટરમાં મીન્સ એજ્યુકેશન, અવેરનેસ અને જે સિસ્ટમ છે એ ઘણી કમ્પેરેટિવ જે બેકમાં છે। તો આઈ થિંક એ મેન તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી મોટો ઇસ્યુ થઈ શકે, કારણ કે જીએસટી આવે તો ત્યારે બધાના જીએસટીના જે બિલ્સ છે એ મીન્સ કે આટલું બધું ઇઝી નથી કે મીન્સ ફાર્મરને મનાવવા માટે। સેકન્ડ, આમાં અલગ અલગ એગ્રી કોમોડિટી માટે અલગ અલગ ટેક્સની વ્યવસ્થા કરવી પડે।
કારણ કે તમામ જે એગ્રી કોમોડિટી એક બાસ્કેટમાં ના આવે, આમાં બે ફેક્ટર કરવા પડે. જે રીતે તમામ જે અધર જીએસટી આઇટમ્સ છે એ રીતે અલગ અલગ કોમોડિટીને અલગ અલગ ટેક્સના દાયરામાં લાવવા પડે, જેમાં 0 થી લઈ અને 12% સુધીના દાયરા અલગ અલગ હોવા જોઈએ. જે પણ એસેન્શિયલ છે, જે કોમોડિટી મીન્સ કે રોજબરોજના યુઝમાં કે ગરીબો અને પુઅરના વધારે ઇફેક્ટ કરે છે, એમાં 0% જીએસટી હોવું જોઈએ. એના ઉપર જે આવે લાઈક કે થોડી એસેન્શિયલ પણ ને નોન એસેન્શિયલ એ બધી 5%, અને જ્યાં મીન્સ કે જેમ આગળ વાત થઈ રહી હતી, જ્યાં પર્ટિક્યુલર જે મીન્સ નોન એસેન્શિયલ ગણી શકાય કે પછી પ્રિવિલેજ કોમોડિટી ગણી શકાય એગ્રીકલ્ચર, એ બધી 12%માં જેમાં નોન ઇન્ડસ્ટ્રીયલ એગ્રી કોમોડિટીઝનો સમાવેશ થઈ શકે. તો આઈ થિંક 3-4 એમાં બ્રેકેટમાં લાવવી પડે. એક બ્રેકેટમાં અને એક કોમોડિટી પર એક ટેક્સ હોઈ શકે, તમામ કોમોડિટી પર એક ટેક્સ ના આવી શકે. તો આના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે એ પણ મીન્સ કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી એઝ વેલ એઝ એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી આ જાણતી જશે, અને એના હિસાબે અલગ અલગ કોમોડિટી માટે અલગ અલગ ટેક્સ સ્ટ્રક્ચર હોઈ શકે છે. એક 5% કે એક 12% કે એક 0% એ રીતેનું ટેક્સ સ્ટ્રક્ચર નહીં આવે. ઇન્ડસ્ટ્રીયલ એગ્રીકલ્ચર કોમોડિટીઝ છે, જેમાં કોટન છે, કેસ્ટર છે, આ બધી જે કોમોડિટીઝ છે ત્યાં કદાચ હાયર દાયરાનું ફેસિંગ કરવું પડે, અને એના હિસાબે એનો પ્રાઇસ પણ વધે. જે એસેન્શિયલમાં આવે છે, જેમાં સિરિયલ્સ છે, સાથે સાથે પલ્સીસ છે, એમાં કદાચ જીએસટી 0% પર લાવે. વચ્ચે જે એડિબલ ઓઇલ છે, આ તે બધામાં 5%નું જીએસટી આવે. તો આ રીતેનું એક અલગ માળખું જો તૈયાર કરે, પણ આની સામે ગવર્મેન્ટે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી નાખી છે એ પણ માળખું એમને એબોલિશ કરવું પડે, કારણ કે ઇમ્પોર્ટ ડ્યુટી અને એક્સપોર્ટ ડ્યુટી છે એ પણ જો આના દાયરામાં ના આવે તો ઇન્ડસ્ટ્રીને સૌથી મોટો માર પડે. તો આ ઘણા મીન્સ કે વર્ષ લાગી જશે. આઈ થિંક આ આખું સ્ટ્રક્ચર બનતા ઘણો ટાઈમ લાગશે. હાલાકી જીએસટી આવશે, એક જ ખાલી ફાયદો છે કે એક નેશન એક જીએસટી, એક ટેક્સનો તમને સ્લેબ મળશે. બાકી મને નથી લાગી રહ્યું કે કૃષિમાં જીએસટી લાવીને કોઈ મોટો ફાયદો ગવર્મેન્ટ કે પબ્લિકને થાય. ઓકે, તો આ એક મુખ્ય સમસ્યા અહીંયા આગળથી આપણે ચર્ચા કરી કે એક નહીં મલ્ટિપલ અહીંયા આગળથી છે. જો આને લાગુ કરવું હોય તો આને માટે ઘણા બધા બીજા પગલાઓ પણ લેવાની જરૂર પડશે, અને ઇમ્પ્લિકેશન જે છે એટલું બધું સરળ અહીંયા આગળથી નથી લાગી રહ્યું, અને કોમ્પ્લિકેશન્સ ઘણા છે, તો સમય પણ અહીંયા આગળથી ઘણો લાગી શકે છે. અને આ કૃષિની અંદર જો જીએસટી લાવવામાં આવે તો કોમોડિટી વાઇઝ એમાં પણ એક સેગ્રિગેશન કરવું પડશે, અને અલગ અલગ જીએસટી કદાચ લાવવાને અંગે સરકારે વિચાર કરવો પડી શકે છે, નહીંતર મોંઘવારી ઉપર પણ આની ઇમ્પેક્ટ આવી શકે છે. તો આ આપણે જીએસટી કૃષિ સેક્ટરમાં કે એગ્રી કોમોડિટીઝ પર લાવવામાં આવે તો એની કઈ રીતની ઇમ્પેક્ટ છે અને એનો કેમ વિરોધ થઈ રહ્યો છે એની એક ચર્ચા કરી. પણ હવે આપણે જો વાત કરી લઈએ આ સપ્તાહમાં આપણી એનસીડીએક્સ ઉપર ટ્રેડેડ કોમોડિટીઝનો કારોબાર કઈ રીતનો થયો અને એને લઈને કઈ રીતની સ્થિતિ છે. ગુવાર પેકની સાથે આપણે જો અહીંયા આગળથી શરૂઆત કરીએ. રૂપેશજી, ગુવાર પેકમાં આ સપ્તાહમાં આપણે જોઈએ ગુવાર ગમ, ગુવાર સીડ બંનેમાં આ સપ્તાહની શરૂઆત સારી ખરીદારી સાથે થઈ, પરંતુ સપ્તાહના અંત સુધીમાં જે ઉપલા સ્તર બન્યા હતા ત્યાંથી ખાસો એવો ઘટાડો પણ આવ્યો. તો ગુવારની આ વોલેટાઇલ ચાલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને કયા પરિબળોની અહીંયા આગળથી ઇમ્પેક્ટ રહી? ગવરમાં જો જોવા જઈએ તો છેલ્લા 4 થી 5 મહિનાથી એક જ ટ્રેન્ડ જોવાય છે. બોટમમાં 5,200 ને ઉપરમાં 5,700. આ રેન્જની વચ્ચે જ બજારની વધઘટ થાય છે. પણ આ વખતે જે અઠવાડિયાની શરૂઆતમાં જે જમ્પ જોવા મળ્યો ગવાર સીડમાં, આફ્ટર લોંગ ટાઈમ ઉપરની સર્કિટ જોવા મળી ગવાર સીડ અને ગવાર ગમ બંને કાઉન્ટરમાં, દેટ ઇઝ મને લાગે છે કે એક નોંધપાત્ર વસ્તુ કહી શકાય. કારણ કે 100-200 રૂપિયા, 100-150 રૂપિયા વધુ બરાબર, પણ એક સાથે 250-300 રૂપિયા વધવા એ રિમાર્કેબલ હતું. અને ધેટ ઇટસેલ્ફ શોઝ કે અંડર કરંટ ઇઝ વેરી સ્ટ્રોંગ, અને એને કારણે ઉપરની સર્કિટ જોવા મળી. પણ અગેન પાછું 5,700 લેવલ તોડવામાં નાકામ રહી, અને બજાર છેલ્લા 2 દિવસથી આજે પણ બજાર ડાઉન છે, અને ગઈકાલે પણ થોડી બજાર ડાઉન રહી, અરાઉન્ડ 2% આસપાસ. એનું મુખ્ય કારણ એ રહ્યું કે ગઈકાલથી રાજસ્થાનમાં તમામ વિસ્તારોમાં વરસાદની સમાચાર આવ્યા, અને આ એઝ ગવાર સીડ અને ગવાર ગમનું કાઉન્ટર ક્લોઝલી સાયકોલોજીકલી રિલેટેડ છે મોન્સૂનની હિસાબથી. મોન્સૂન રાજસ્થાનમાં ઓવરઓલ ઘણું સારું હતું, પણ જે ગવાર પ્રોડ્યુસિંગ એરિયા હતા, મેઇન જે મથકો હતા, તેમાં સ્કેટર્ડ રેન વધારે હતો અત્યાર સુધીમાં. એને કારણે થોડું તેજીનું સેન્ટિમેન્ટ બની રહ્યું હતું. અગેન પાછું 6,000ની વાતો બજારમાં સંભળાવા લાગી હતી, અને એને કારણે થોડું કાઉન્ટર બુધવારે થોડું સ્ટ્રોંગ થયું. પણ ગુરુવારે જે પ્રમાણે તમામ મથકોએ વરસાદ સારા સમાચાર આવ્યા, સારા ઉપરાંત સારાથી પણ વધુ વરસાદના સમાચાર આવવાના કારણે થોડુંક તેજીવાળા જે મોમેન્ટમ બન્યું હતું તેમાં મને લાગે છે કે નફારૂપી વેચવાલી આવી ગઈ હશે, નીચા મથાળાએ જેને લીધું હશે તેની, અને ઉપરથી થોડું સેલિંગ પ્રેશર પણ આવ્યું હશે, એને કારણે બજાર ડાઉન થઈ.
ઓવરઓલ 8 થી 10% આસપાસનું સોઈંગ ઓલરેડી ડાઉન છે. 15 ઓગસ્ટ સુધીમાં પછી જે પણ વાવણી થશે તે એટલી બધી નોંધપાત્ર ના કહી શકાય, જે ક્રોપ માટે સુસંગત નથી. પણ ઓલમોસ્ટ 75% તો સમય ઓલરેડી નીકળી ગયો છે ગવારની વાવણીનો. હવે 20-25% જેટલો સમય બાકી છે. હવે આમાં આ છેલ્લા 2 દિવસથી નીચેની સર્કિટ લાગી એટલે અગેન પાછા જે ખેડૂતો એ તરફ આકર્ષાયા હશે તે લોકો અગેન પાછી 2 વાર વિચારશે કે ગવાર જેવી કોમોડિટી જે આખું વર્ષ કુટાતી રહી છે અને છેલ્લા 3 વર્ષથી કે રિટર્ન નથી મળ્યું સ્ટોકિસ્ટોને, વેપારીઓને અને ખેડૂતોને, તો એમાં જવું કે કોઈ બીજા એટ્રેક્ટિવ ક્રોપ તરફ જવું. તો મને નથી લાગતું કે એટલું બધું ગવારના કાઉન્ટરમાં એટલું બધું પ્રોડક્શનમાં એટલું બધું વધારો થઈ શકે. ઓવરઓલ સ્ટોક પોઝિશન બહુ લિમિટેડ છે. લાસ્ટ કમ્પેર ટુ લાસ્ટ યર કરતા જોવા જઈએ તો યર ઓન બેસિસ 25 થી 30% સ્ટોક પોઝિશન ઓછી છે. નવો પાક જો 10 થી 15% ઓછો આવશે તો ઓવરઓલ ડેફિસિટ નવા વર્ષની સિઝનની શરૂઆત 30-35% ડેફિસિટથી શરૂ થશે. દેટ ઇઝ અ ગુડ સાઇન. છેલ્લા 1.5 વર્ષથી તેજીવાળું વર્ક ટ્રાય કરી રહ્યું છે ગવારની તેજી લાવવામાં. આ વર્ષે ફંડામેન્ટલ્સ તો તેજીના દેખાઈ રહ્યા છે, પણ હવે આગળ સમય જરા જોવાનું છે કારણ કે આગળ ક્રોપ કેવો આવે છે અને કેટલો આવે છે તેના પર બજારની નજર રહેશે. પણ ઓવરઓલ હાલના તબક્કે તો ફંડામેન્ટલ સ્ટ્રોંગ બુધવાર સુધી હતા. આ વરસાદના હિસાબે થોડુંક વેચવાલી ડેફિનેટલી દેખાઈ રહી છે બજાર. ઓકે, તો આ એક વરસાદનું રીઝન છે અને જેને કારણે આપણે જોઈ રહ્યા છીએ કે થોડી વેચવાલી સપ્તાહના અંતિમ 2 દિવસોમાં આપણને ગુવારમાં આવતી દેખાય છે. રવિજી, આપ ગુવારને કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે પણ ઓછી વાવણીની રાજસ્થાનની અંદર જે થઈ છે એની ચર્ચાઓ કરી રહ્યા હતા અને એક નફારૂપી વેચવાલી પણ અહીંયા આગળથી આવતી દેખાય છે. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે પાછલા વર્ષના પરફોર્મન્સ બાદ આપણે આ વખતે જ્યારે આપણે યરલી કોમોડિટીની વાત કરતા હતા તો આ કોમોડિટી પર આપણને એક આશા હતી. હજી આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે ગુવાર પર? જ્યારે 5200 થી પ્રાઇસીસ 5600 સુધી પહોંચી ગયા. આમાં બેઝિક ફેક્ટર જે આવતા વર્ષે કામ કરશે ડિમાન્ડનું રહેશે. જો ડિમાન્ડ રિકવર થશે ગુવાર ગમની તો આઈ થિંક ત્યાં તમને સપોર્ટ મળશે. જો ડિમાન્ડ નહીં રિકવર થાય તો ડિસ્પાઇટ ઓફ લોઅર સપ્લાય ત્યાં કંઈ ખાસ મેજર ચેન્જ આવે એવું લાગી નથી રહ્યું. યસ, અત્યારે ઓપ્ટિમિઝમ એ રાખવું જોઈએ કે આ એક કોમોડિટી છે જ્યાં સતત છેલ્લા 2-3 વર્ષથી અંડર પરફોર્મન્સ છે અને સતત આ ફાર્મર્સના મીન્સ કે નજરથી દૂર રહી છે. જો આ સેમ એસેન્શિયલ કોમોડિટી હોતે તો અત્યારે આ પ્રાઇસ પણ ના હોતે. આ નોન એસેન્શિયલ કોમોડિટી બાસ્કેટ છે અને સતત ગ્લોબલી જોઈએ તો ત્યાં ડિમાન્ડ ઘટી રહી છે. અને બીજું શું છે કે ગુવારનું એક સૌથી મોટું ડ્રોબેક એ છે કે આ કોમોડિટી 3 થી 4 વર્ષ સુધી પણ ત્યાં એને કંઈક થતું નથી અને બેઝિક જ્યારે પ્રાઇસ ઉપર આવે છે ત્યારે ફાર્મર્સ પાસેથી સપ્લાય આવી જાય છે અને સપ્લાય આ જૂની હોય છે. તો આઈ થિંક આ સૌથી મોટું એક છે કે પેરિશેબિલિટી એની મીન્સ કે નથી હોતી અને બહુ લાંબા સમય સુધી તમે ગુવારને સાચવી શકો છો. તો આ પણ એક ફેક્ટર છે જેના હિસાબે ગુવારમાં મીન્સ માર્કેટમાં સપ્લાયના ન્યૂઝ ઓછા હોય છતાં પણ જ્યારે પ્રાઇસ ઉપર આવે છે ત્યારે સપ્લાય આવી જાય છે. તો આઈ થિંક આ એક બેઝિક ફેક્ટર છે જે માઇન્ડમાં રાખવું જોઈએ. હાલાકી જે રીતે સપ્લાય ડિમાન્ડનો સિચ્યુએશન છે અત્યારના પર્સપેક્ટિવથી વાત કરીએ તો મને એવું લાગી રહ્યું છે આ રેન્જ બની રહેશે 5200 થી 5650. જો આમાં પર્ટિક્યુલર તમને 15 ઓગસ્ટ સુધીનું ટાઈમ કરેક્શન જાય પછી ગુવારમાં નવી સોઈંગની આશા માર્કેટમાં ઘટી જાય અને જે રીતે વરસાદ પડ્યો છે અને હજી પણ વરસાદ પડવાની શક્યતા છે તો નથી લાગી રહ્યું કે કોઈ મોટી જે હવે સોઈંગ જે થઈ ચૂક્યું છે એમાં કોઈ મોટું ફેરફાર થાય. આ સોઈંગમાં ફેરફાર ક્યારે થાય? જ્યારે ડ્રોટ લાઇક સિચ્યુએશન હોય કે વચ્ચે કોઈ ટાઈમ જાય અને ફાર્મર્સ પોતાનું સોઈંગ છે એ અન્ય કોમોડિટી પર ટ્રાન્સફર કરે. પણ હાલના ફંડામેન્ટલ એવું ઇન્ડિકેટ કરી રહ્યા છે કે જે ટ્રેન્ડ અત્યારે સોઈંગનો જોવા મળી રહ્યો છે એ જ ઓલમોસ્ટ ફાઇનલ ગણવું જોઈએ. અને 15 ઓગસ્ટ પછી તમને જેવી નવી એક્સપાયરી સપ્ટેમ્બરની ચાલુ થાય એમાં તમને થોડું તેજીનું ટ્રેક્શન દેખાશે. તો એકાદ મહિનાનું આઉટલુક રાખી 1 થી 2 મહિનાનું આઉટલુક રાખી ત્યાં તમારે ખરીદારી કરવી જોઈએ. કોઈ પણ ડિક્લાઇન છે એ ખરીદીની તક તરીકે જોવું જોઈએ. 550 થોડી રેન્જ છે જે તમે 5000 થી 5200 નો સપોર્ટ જોઈ રહ્યા હતા થોડો અપગ્રેડ થઈ ચૂક્યો છે. એમાં 5100 થી 5300 સુધીનો સપોર્ટ ધ્યાનમાં રાખવો જોઈએ. એમાં એક્યુમ્યુલેશન કરવું જોઈએ. ઉપર ડિસ્ટ્રીબ્યુશન 5650 જો કુદાવે છે તો 5800 5900 સુધીના ટાર્ગેટ તમને ડિસ્ટ્રીબ્યુશન માટે મળી રહેશે. તો આ સપ્તાહમાં જીરામાં પણ થોડી ખરીદારી આવી રૂપેશજી, પણ આ ખરીદારી ટકી નહીં શકી. શું રીઝન્સ તમે જોઈ રહ્યા છો અને જે એક્સપોર્ટની ડિમાન્ડ ઘટી છે એની આ અસર હોઈ શકે? ડેફિનેટલી એક્સપોર્ટમાં જીરાની માર્કેટમાં એક્સપોર્ટની ડિમાન્ડનું બહુ મહત્વ છે અને પ્રાઇસ તેજી માટે એક્સપોર્ટની ડિમાન્ડનો સપોર્ટ હોવો આવશ્યક જ છે. ઓવરઓલ જોવા જઈએ તો એવરીબડી નોઝ કે આ વખતે જીરાનો બમ્પર ક્રોપ થયો છે. હજુ પણ 50% અરાઇવલ્સ બજારમાં થઈ છે. સ્ટીલ 50% અરાઇવલ્સ યટ ટુ કમ.
એક માલ બોજો બજારને ઉપર તેજી તરફ જતા અટકાવી રહ્યો છે. અપાર્ટ ફ્રોમ ધેટ ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યારના ચાઇના અને ઇન્ડિયાના ભાવ ઓલમોસ્ટ સેમ છે. India is quoting around $3,200 per metric ton અને ચાઇના અરાઉન્ડ 3350 to 3400 ડોલર પર મેટ્રિક ટનની આસપાસનો ની ઓફર કરી રહી છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. અગાઉ એવું લાગતું હતું કે અરાઉન્ડ 80,000 થી 1 લાખ ટનની આસપાસનો ચાઇનાનો ક્રોપ હશે ચાઇનાનો, પણ આ વખત અત્યારે જે પ્રમાણે એરાઇવલ્સ થઈ છે અને ત્યાંના જે સમાચાર આવી રહ્યા છે એ પ્રમાણે 50,000-60,000 ટનથી ઉપર નથી અને ભાવ થોડા વાજબી સ્તરે હોવાથી ચાઇના પણ અત્યારના ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ડિમાન્ડ નથી લઈ રહ્યું. ઇન્ડિયાથી જરા પણ એની ઇન્ક્વાયરી નથી અત્યારના, એટલે એક્સપોર્ટ એઝ વેલ એઝ ઇમ્પોર્ટની પણ શક્યતા બહુ ઓછી દેખાઈ રહી છે ચાઇનાથી આ વખતે. અને આના છેલ્લા 20-25 દિવસથી જે કન્ટેનરની શોર્ટેજ થઈ ગઈ ઇન્ડિયાથી અને ભાવ પણ અરાઉન્ડ 4 to 5 ટાઈમ્સ વધી ગયા, એને કારણે જે નજીવું પણ જે એક્સપોર્ટ કર્યું હતું એ લોકોને એ એક્સપોર્ટર્સને બહુ મોટો ફટકો પડી ગયો. કારણ કે જે જનરલી જો $100 પર કન્ટેનરનો ભાવ ચાલતો હતો એના $400 થી $500 ના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં કન્ટેનરના થઈ ગયા. બીકોઝ દુબઈ, સિંગાપુર, હોંગકોંગ આ 3 સેન્ટર ઉપર કન્જેશન બહુ વધારે થઈ ગયું. એને કારણે કન્ટેનરની શોર્ટેજ થઈ ગઈ અને એને કારણે ભાવ વધી ગયા. આ જે અનએક્સપેક્ટેડ જે કન્ટેનર્સના ભાવ વધવાથી આખી પેરિટી એક્સપોર્ટ બજારની પેરિટીમાં ઉથલપાથલ થઈ ગઈ અને બહુ મોટો લોસ જેને પણ નજીવું પણ એક્સપોર્ટ કર્યું તેને પણ લાગી ગયો. એને કારણે નવી એક્સપોર્ટ માટે અત્યારના હાલ તુરંત થોભોને રાહ જોવાની નીતિ અપનાવે છે. મામૂલી એક્સપોર્ટની ઇન્ક્વાયરી છે, પણ એકવાર આ કન્ટેનર્સના તેજી ભાવ જે વધી રહ્યા છે તે ત્યાં સુધી સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી નવું એક્સપોર્ટ કરવાની હાલના તબક્કે ઈચ્છા એક્સપોર્ટર્સની ઓછી જણાય છે. આ તમામ કારણો અનુસાર જે 300 ની ઉપરની 325-330 ની ધારણા દેખાતી હતી જીરાના બજારની, તે 300 પછી રિવર્સ મારી દીધું. હાલ ડોમેસ્ટિક એઝ વેલ એઝ એક્સપોર્ટ ડિમાન્ડ બહુ સુસ્ત છે. એરાઇવલ્સ પણ લિમિટેડ છે, નીચા ભાવે ખેડૂતો નથી લાવતા, પણ માલ બોજો વધારાનો હોવાના હિસાબથી મને લાગે છે કે તેજી 300 ની ઉપરની તેજી આવવા માટે થોડું એક્સપોર્ટ ડિમાન્ડનો સપોર્ટ હોવો જરૂરી દેખાય છે. ઓકે, તો એક એક્સપોર્ટની ડિમાન્ડ છે અહીંયા આગળથી ઓછી છે, જેના કારણે આપણે કિંમતોને ટકતી નથી જોઈ રહ્યા. રવિજી, આપનું જીરાના ઉપર કઈ રીતનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે અને જે એક્સપોર્ટ ડિમાન્ડ છે એ આવનારા સમયમાં વધી શકે, સ્થાનિક ડિમાન્ડની પણ કઈ રીતની સ્થિતિ રહી શકે, કઈ રીતે આપ જીરાને જોઈ રહ્યા છો? ડેફિનેટલી એક્સપોર્ટ ડિમાન્ડમાં હજી આઈ થિંક કઈ આટલી મોટી રિકવરીની આશા નથી. થોડું ટાઈમ કરેક્શન છે. સપ્ટેમ્બર ઓનવર્ડ તમને ગ્લોબલી આ એક્સપોર્ટ ડિમાન્ડમાં સુધારો થતો જોવા મળે. ડોમેસ્ટિક ડિમાન્ડ સ્ટ્રોંગ છે અને આગળ ફેસ્ટિવિટી પણ સ્ટાર્ટ થઈ રહી છે, તો આઈ થિંક એના હિસાબે ડોમેસ્ટિકમાં મીન્સ કેટલું ખાસ મને નથી લાગી રહ્યું કે કોઈ ડિમાન્ડમાં કમી છે. જે રીતે મીન્સ આપણે વચ્ચે પણ જોયું કે ઇન્ડિયન સ્પાઇસીસ ઉપર જે રીતે ગ્લોબલી મીન્સ કે રેગ્યુલેટર્સનું ધ્યાન છે એ પણ થોડું મીન્સ કે સેન્ટિમેન્ટ ખરાબ કરી રહ્યું છે અને એના જ હિસાબે હાયર લેવલે અહીંયા સસ્ટેન થવું મુશ્કેલ પડી રહ્યું છે. એ પણ એક ફેક્ટર છે. વચ્ચે ઘણી બધી ઇન્ડિયન બ્રાન્ડ છે જેને ગ્લોબલી બેન કરવામાં આવી, તો ઇમિડિયેટલી નવી બ્રાન્ડ, નવી પેટર્ન લેવામાં નવી કંપનીઓને ઘણો ટાઈમ જતો હોય છે. તો આઈ થિંક આ યર છે થોડું ડિસ્ટર્બન્સનું યર સ્પાઇસીસ પેક માટે છે અને ઉપર આઈ થિંક એક્સપોર્ટ ડિમાન્ડની બહુ મોટી આશા આપણે ના રાખવી જોઈએ. ડોમેસ્ટિક ડિમાન્ડ સ્ટ્રોંગ રહેશે અને આઈ થિંક સપ્ટેમ્બર ઓનવર્ડ્સ ત્યારે આ સિચ્યુએશન થોડી નોર્મલાઇઝ થાય તમને ત્યાં થોડી ફેક્ટરિંગ થતું જોવા મળશે. આઈ થિંક જીરામાં બ્રોડ રેન્જ હું માની રહ્યો છું. નીચે 24,800-25,000 સપોર્ટ અને ઉપર 28,000-28,800 વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન, આ રીતેની એક રેન્જ રહેશે. કારણ કે જે હમણાં છેલ્લા એક વીકમાં જ્યાં મોન્સૂન હતું પર્ટિક્યુલર ગુજરાત અને રાજસ્થાન એરિયામાં, ત્યાં અરાઇવલ્સની સિચ્યુએશન થોડી લોઅર હતી અને એના હિસાબે પ્રાઇસમાં ઉછાળો આવ્યો. પરંતુ જેવું સ્થિતિ નોર્મલ થઈ, પાછી સપ્લાયની સ્થિતિ સેમ બની ગઈ. તો આઈ થિંક ત્યાં જોવું જોઈએ. આઈ થિંક ધન્ય એક બેટર કોમોડિટી છે. જો સ્પાઇસીસમાં જવું હોય તો એ 7,000-7,100 એક સારું એન્ટ્રી લેવલ હોઈ શકે. ઉપર 7,800-7,900 સુધીના ટાર્ગેટ માટે થોડું મીડિયમ ટર્મનો આઉટલુક રાખી ખરીદારી કરવી જોઈએ. ઓકે, તો મસાલામાંથી તમે ધાણા પર મીડિયમ ટર્મના આઉટલુક રાખીને ખરીદારી કરીને ચાલી શકો છો. પણ હવે આપણે જો શુગરની પણ કરી લઈએ તો ઈસમાનું અનુમાન આવતું દેખાયું કે અને એમનું કહેવું છે કે પાછલા વર્ષથી શુગરનું ઉત્પાદન ઓછું રહી શકે છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો રૂપેશજી? કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ગયા વખતે પણ લગભગ શેરડીની વાવણીની અંદર ઘટાડો હતો. આ વખતે વરસાદની સ્થિતિ તો સારી બનતી દેખાઈ રહી છે, પણ ગુજરાતના અમુક ક્ષેત્રોની અંદર વધારે પડતો વરસાદ પણ છે, જ્યાં પણ શેરડીનું વાવેતર થતું હોય છે. તો કઈ રીતની ઉત્પાદનની સ્થિતિ આગળ પણ બની શકે છે અને શુગરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શુગર એટલે શેરડીની જો વાત કરીએ તો જો વધુ વરસાદ એ ચિંતાનો વિષય નથી એમાં.
નો ડાઉટ 339-340 લાખ ટનના ક્રોપની સામે 331 લાખ ટનની આસપાસના ક્રોપનો અંદાજ આવ્યો છે આ વખતે. અરાઉન્ડ મામૂલી 2-3% આસપાસનો ઘટાડો દેખાયો છે. પણ મેઇન થિંગ છે કે ગવર્મેન્ટનો વ્યૂ એક્સપોર્ટ માટે શું રહેશે તે જોવાનું છે. લાસ્ટ ટાઈમ 60 લાખ મેટ્રિક ટનની આસપાસ 60 લાખ મેટ્રિક ટનની કેપ રાખીને ગવર્મેન્ટે કોટા રિલીઝ કર્યો હતો. આ વખતે એક્સપોર્ટ ચાલુ કરે છે કે નથી ચાલુ કરતા, કારણ કે સ્ટોક પોઝિશન, કારણ કે ઇન્ડિયન કન્ઝમ્પશન અરાઉન્ડ 2.75 કરોડની આસપાસ રહે છે. પ્રોડક્શન અરાઉન્ડ 340 છે અને 40-50 લાખ ટનની આસપાસનો કેરી ઓવર રહે છે. એટલે ભાવ માટે આમ જોવા જઈએ તો એક્સપોર્ટની જો છૂટ આપશે તો ભાવમાં થોડો મને લાગે છે 200 થી 300 રૂપિયાની તેજી આવી શકે છે. અધરવાઇઝ તો ડિમાન્ડ, જો એક્સપોર્ટની છૂટ નહીં આપવામાં આવે તો ડિમાન્ડ અને સપ્લાયને મેચ થાય છે. ઉલટાનું એમ કહી શકાય કે સપ્લાય થોડી વધારે રહેશે અને ભાવમાં વધારો આવવાની શક્યતા નથી. પણ જે અત્યારના બજારમાં જે છેલ્લા 8-10 દિવસથી જે ચર્ચાનો વિષય બન્યો છે, એમએસપીમાં બહુ મોટો વધારો થવાની, કારણ કે મહારાષ્ટ્રમાં ઇલેક્શન છે અને શુગર એ મહારાષ્ટ્રની કોમોડિટી, શેરડીના હિસાબે શુગર એ મહારાષ્ટ્રની કોમોડિટી ગણાય છે. તો એમાં કે ગવર્મેન્ટ ખેડૂતોને, વેપારીઓને અને મિલરોને એટ્રેક્ટિવ કરવા માટે એમએસપીમાં બહુ મોટો વધારો કરે. બજારમાં ચર્ચા છે 3,500ની એમએસપી લાવશે, જે હાલના તબક્કે અત્યારના 3,150 પર ક્વિન્ટલની છે. જો 3,500ની આસપાસની જો એમએસપીમાં વધારો આવી જાય તો એના ભાવમાં ઝડપી ઉછાળાની પણ શક્યતા છે. સો બધાની નજર છે કે એમએસપી આવે છે તો કેટલી આવે છે અને ક્યારે આવે છે. ઓકે, તો અહીંયા આગળથી એક ખાસ એમએસપીની ઉપર પણ નજર છે અને મહારાષ્ટ્રમાં હવે ઇલેક્શન નજીક છે તો ત્યાં એક શક્યતાઓ તો ખાસી એવી બનતી દેખાઈ રહી છે. રવિજી, આપ શુગરને અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? ઓછું ઉત્પાદન, અહીંયા આગળથી ઇલેક્શનને કારણે એમએસપી વધારવાની અસર, પછી સરકારની ઇથેનોલને લઈને રણનીતિ, ઘણી બધી વસ્તુઓ શુગરની ઉપર ઇમ્પેક્ટ કરતી હોય છે. તો શુગરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સ્ટોક સફિશિયન્સી એક પોઝિટિવ ફેક્ટર છે. 900 મિલિયન ટનનું કેરી ઓવર સ્ટોક લઈને આપણે આવે છે, તો આઈ થિંક એક સફિશિયન્ટ સ્ટોક છે. અને સુગરનું આઉટપુટ પણ 33.3 મિલિયન ટનનું એક્સપેક્ટેશન્સ અત્યારે ઇસ્મા તરફથી આવ્યું છે. મારા હિસાબે આ આઉટપુટ 2% લોઅર છે, છતાં પણ ફંડામેન્ટલી કોઈ મેજર ઇશ્યુ નહીં આવે, કારણ કે જો આઉટપુટ પણ આવે છે તો પણ આપણે સારા સ્ટોક પર ઊભા છે, તો આપણને કોઈ વધારે પ્રોબ્લેમ નથી. ડેફિનેટલી એક્સપોર્ટના રિસ્ટ્રિક્શન્સ કન્ટિન્યુ રહેશે. ઇન્ટરનેશનલી સુગરના પ્રાઇસ આ વર્ષે 20% ઘટ્યા છે. તમે યુએસ સુગર જો તો આ વાયદો એક વર્ષમાં આઈ થિંક 19 સુધી આવી ગયો છે અને 28 સુધી ગયો હતો ઉપર. તો આઈ થિંક ત્યાં ઇન્ટરનેશનલી સપ્લાયની કન્ડિશન પણ બેટર છે. તો મને એવું લાગી રહ્યું છે કે આ વખતે એક સાનુકૂળ યર છે અને ગવર્મેન્ટને એક મીન્સ કે ડાયવર્ઝનમાં વધારો કરવામાં, જે ઇથેનોલનું ડાયવર્ઝન છે ત્યાં પણ વધારો થવાની આશા રાખવી જોઈએ. તો ઓલ ઓવર મને એવું લાગી રહ્યું છે કે સુગર માટે પોઝિટિવ છે. હવે સુગર જે શેરડી છે એ સુગર કરતા ઇથેનોલના થીમ પર વધારે ચાલશે, કારણ કે કંપનીઓની જે પ્રોફિટ છે ઇથેનોલ તરફથી જ વધારે આવી રહ્યો છે. તો જેટલું ગવર્મેન્ટ અલાવ કરશે મીન્સ કે ઇથેનોલ પર, એટલું ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રી સાથે ફાર્મર ત્રણેય માટે આ પોઝિટિવ ફેક્ટર છે. તો મારા હિસાબે આ ઇથેનોલનો કોટા જો વધે તો આ ઇન્ડસ્ટ્રી માટે વિન વિન સિચ્યુએશન થઈ શકે છે. ઓકે, તો હવે આ તમામ વસ્તુઓ પર નજર રાખવાની રહેશે. ઇથેનોલનો કોટા જો વધે તો બધાને માટે, ખેડૂત, ઇન્ડસ્ટ્રી, બધાને માટે એક સપોર્ટ બનતો દેખાઈ શકે છે. તો આપણે ખાસ ચર્ચા કરી આ સપ્તાહમાં ફોકસમાં રહેલી એગ્રી કોમોડિટીઝની. અને રૂપેશજી આપનો તથા રવિજી આપનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.